હાલો ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો રાજકોટના મસાલા માર્કેટમાં આજે તારીખ 8 ડિસેમ્બર 2025 અને સોમવાર છે. આજે ખુલતી બજાર છે. લસણમાં એમ જોઈને તો બજાર ભાવ 50 થી માંડી 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીલા લસણમાં. જે હિરેનભાઈ ભાઈનું નામ છે ને ભાઈ કુવાડવાથી આવે છે આ લીલું લસણ લઈ. આપણે પાલક જોઈએ તો પાલકમાં પણ હમણાંથી બજાર 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકમાં. જે ભાઈ સુનિલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોટી મોલડીથી આવે છે સુનિલભાઈ આ પાલક લઈ. મૂળામાં જોઈ તો ઘણા ટાઈમથી એક જ બજાર છે. 30 થી લઈને 40 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે 2.5 થી 3 કિલો સુધી વજન હોય છે મૂળાનું. કયું કામ ભાઈ? જે ભાઈ મોટી મોલડી આવે છે, શું નામ? સૌજીભાઈ ખેડૂતનું નામ છે ભાઈ, અને મોટી મોલડી થી આવે છે મૂળા લઈને અને હોલસેલ વેચે. ઘણા બધા મૂળા લઈને પણ આવે છે. કેટલા સમયથી આવો છો ભાઈ? આ મૂળાનો ઘેરાને કેટલા દિવસ થયા? ખેતી મૂળા કરે એના 5 વર્ષથી. આ ઘેરો ચાલુ થયો એના 10 થી 12 દિવસથી ભાઈ મૂળા લઈને આવે છે અને વેરાયટી પણ સારી એવી છે. આપણે બીટ જોઈને તો શિયાળાની સિઝન આવતા જ બજાર પણ નીચી વહી ગઈ છે. જે મીડિયમ એવું બીટ છે, બહુ નાનું પણ નથી, સારું એવું બીટ છે, પણ 50 રૂપિયાનો પાથરો વેચાય છે. જે એક પાથરામાં 15 નંગ બીટ આવે છે. શું નામ ભાઈ? રામજીભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કાળીપાટથી આવે છે રામજીભાઈ આ બીટ લઈને. બીટ જો વેરાયટી જો એક નંબર છે, પણ બજાર ડાઉન થોડીક છે તો 50 નો પાથરો વેચાય છે. આપણે રાઈ જોઈને જેને સરસો ભાજી પણ કહે છે અને જેમાં બજાર ભાવ ઘણા સમયથી એવરેજ છે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. કયું ગામ? અતુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુવાડવાથી આવે છે આ સરસો ભાજી લઈ. આપણે જોઈને તો એક નંબર મેથી છે, જે ગોળ પત્તાની અને એકદમ ચોખ્ખી દાગદુગ વગરની મેથી. જે સારું એવું પૂર્યું હોય એટલે 14-15 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. મેથીમાં એકમાં બજાર ભાવ જળવાઈ રહી છે. જે ભાઈ હરેશભાઈ ખેડૂતનું નામ છે અને નાના નાખાવાડથી આવે છે ભાઈ આ મેથી લઈ. દેશી ટાઈપનું ધાણા છે, જેમાં 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જે હોલસેલથી ભાઈ વેચે છે. આપણે દેશી લોકલ તાંજરિયામાં જોઈએ તો 8 થી માંડી 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. કયું કામ ભાઈ? જે ભાઈ ધમલ પરથી આવે છે. શું નામ? કાળુભાઈ ખેડૂતનું નામ છે, જે આ તાંજરીઓ લઈને આવે છે. આપણે ડુંગળી જોઈએ તો 1 નંબર ડુંગળી સાફ કરેલી છે. શું ભાવ થાય ભાઈ? જે 20 થી 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ડુંગળીમાં. અને વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ ડુંગળી લઈ. આમાં શું થયું મહેશભાઈ? જે આપણે જોઈને તો 1 નંબર ચોખ્ખું દેશી ટાઈપનું દાણા હોય ને તો 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે. જે લાઇટિંગ વાળું દાણા આ ઊંચા ભાવમાં વેચાય છે. બાકી એવરેજ બજાર આપણે જોઈને તો 10-15 રૂપિયા છે. સારું દાણા 18-20 માં વેચાય છે. જે મહેશભાઈ કમલ પરથી આવે છે. આપણે પાઉજા ધાણા જોઈએ તો પાઉજા ધાણામાં 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. જે 1 નંબર ચોખ્ખા પાઉજામાં. બાકી 10 રૂપિયામાં પણ વેચાય છે. શિયાળો જોઈને તો માલ ઘણો બધો આવે છે અને માલમાં વેરાયટી પણ સારી એવી છે, ક્વોલિટી પણ. અને આવકમાં જોઈને તો વધારે મૂળા છે, ડુંગળી છે અને ધાણા પણ સારું એવું આવેલું છે. જે એવરેજ આપણે જોયું એમ 15 રૂપિયા કિલો છે. અને મૂળામાં 30 થી માંડીને 40 રૂપિયા સુધી પાથરો છે. જે એવરેજ ભાવ છે. ડુંગળીમાં પણ આપણે જોયું આગળ 20-25 રૂપિયા બસ એ જ ભાવ છે. અને લસણમાં પણ 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.